શું તમારે કોઈ પણ પ્રકારનું વ્યસન છે અથવા ભૂતકાળમાં હતું તો આ વિડીયો ખાસ તમે છેલ્લે સુધી જોજો. હું ડોક્ટર વિરેન પટેલ ફ્રોમ સ્માઇલ પ્લસ હોસ્પિટલ રાજકોટ. ઇન્ડિયામાં મોસ્ટ કોમન કેન્સરમાં 3rd નંબર પર આવે છે ઓરલ કેન્સર, મોઢાનું કેન્સર, અને એમાં પણ સૌરાષ્ટ્ર રિજિયનમાં ખૂબ આપણને હાલના સમયમાં કેન્સર જોવા મળી રહ્યા છે. મોઢાના કેન્સરનું 90% રીઝન હોય છે તંબાકુ અને સિગરેટના વ્યસન. શરૂઆતના અર્લી સ્ટેજમાં ડાયગ્નોસિસ કરીને 50% સુધી એને ઇઝીલી રોકી શકાય છે. મોઢાના કેન્સર થવાના કારણોમાં તંબાકુ અને સિગરેટની સાથે સાથે આલ્કોહોલ કન્ઝમ્પશન છે, પુઅર ઓરલ હાઇજીન છે, કેન્ડિડિયાસિસ નામનું ફંગલ ઇન્ફેક્શન હોય, હર્પીસ વાયરસ હોય, આ બધા પણ મોઢાના કેન્સર થવાના કારણો છે. હવે તમને વાત કરીએ કે મોઢાના કેન્સર માટે તમે ઇનિશિયલી કઈ રીતે જાતે ડાયગ્નોસિસ કરી શકો છો, અથવા તમને કોઈ પણ ડાઉટ દેખાય છે, જેમ કે તમારા મોઢામાં રેડ અથવા વ્હાઇટ પેચીસ હોય, લાંબા સમયથી કોઈ ચાંદુ મોઢામાં હોય અને રૂજાતું ના હોય, થૂક ગળે ઉતારવા કે ખોરાક ગળે ઉતારવામાં તમને તકલીફ થતી હોય, બોલવામાં, જમવામાં, જીભની મૂવમેન્ટમાં તમને દુખાવો થતો હોય, તમારો અવાજ સડનલી બેસી ગયો હોય કે અવાજ ભારે લાગતો હોય, વજનમાં કોઈ ડ્રામેસ્ટિક ઓચિંતો ઘટાડો નોંધાયેલો હોય, આ બધી વસ્તુઓ જો તમે નોટિસ કરો છો તો વહેલી તકે તમે તમારા નજીકના ડેન્ટિસ્ટ અથવા તો ઓન્કોલોજિસ્ટ પાસે જઈને રેગ્યુલર ચેકઅપ અને નિદાન કરાવો. રેગ્યુલર ચેકઅપ અને નિદાન કરાવવાથી 70 થી 80% આ રિસ્ક ફેક્ટરમાંથી આપણે નીકળી શકાય.